નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ચેપ્ટર નંબર 9ની અંદર કાલે આપણે જોયું હતું અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન કેવી રીતે થાય છે. તો એની અંદર આપણે જોયું હતું કે આવી રીતે 5 સમશક્તિ ધરાવતી જે કક્ષકો છે એનું વિપાટન થાય છે. 3 કક્ષકો નીચે આવે, કઈ dxy dyz અને dzx. dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને dz સ્ક્વેર કઈ ક્યાં જાય છે? ઉપરની બાજુ. રેડી? આ બંને વચ્ચેનો જે ગાળો છે એને આપણે શું કહીએ છીએ? તો એ આપણી પાસે છે સ્ફટિક ક્ષેત્ર વિપાટનની ટૂંકમાં આટલો ગેપ હશે બંને વચ્ચે. કેના વચ્ચે? T2g અને EG. આ જે ત્રણેય કક્ષક છે અને આપણે T2g કહી છે, આને EG કહી છે. રેડી? T2 મતલબ આપણી પાસે T2g નો મતલબ આપણી પાસે શું થશે કે જેની અંદર dxy dyz અને dz આવશે. રેડી? ઈનો મતલબ થશે આપણી પાસે dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને dz સ્ક્વેર. હવે જીનો મતલબ બેની અંદર શું થાય? પાદાક્ષર જી છે એ અક્ષરનો મતલબ શું થશે? એનો મતલબ કે આ જે લિગેન્ડ છે એ કેવો છે? સમમિત્ય લિગેન્ડ છે. સમમિત્ય આ લિગેન્ડથી મેટલ વચ્ચેનું અંતર છે, તો આ બાજુ હું જાઉં તો એટલા જ અંતરે મને બીજો લિગેન્ડ જોવા મળશે. સેમ આ લિગેન્ડથી અહીં મેટલ સુધી જાઉં તો અહીંથી બીજો જઈશ તો મને એક બીજો લિગેન્ડ મળશે. અહીંથી મેટલ સુધી જઈશ, આ બાજુ જઈશ તો મને ત્રીજો લિગેન્ડ મળશે. બધા કેવા હોય? સમમિતિ. એટલે સમમિતિ હોય તો અહીં જી આવે. રેડી? આટલી ખબર પડી. હવે મેં વાત કરી તો કે ડેલ્ટા 0 છે એ કેના ઉપર આધાર રાખશે? કે આ જે વિપાટનનો ગાળો છે ઓછો હશે કે વધારે, કેના ઉપર આધાર રાખશે? આપણી પાસે લિગેન્ડની પ્રબળતા પર આધાર લાગે છે. ડેલ્ટા 0 નો વિપાટનની માત્રા એટલે કે વિપાટન નાનું થશે કે મોટું થશે એ કેના ઉપર આધાર રાખશે? તો કે એની વિપાટનની માત્રા લિગેન્ડની પ્રબળતા પર આધાર છે. કેના પર આધાર છે? પ્રબળતા પર આધાર રાખે છે. હવે વિપાટન કેના પર આધાર રાખશે? આપણી પાસે લિગેન્ડની પ્રબળતા. તો હવે એના માટેનો આપણે ક્રમ યાદ રાખવાનો છે કે કયા લિગેન્ડ પ્રબળ છે, કયા લિગેન્ડ નિર્બળ છે. એના માટે આપણા પાસે છે વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી. વર્ણપટ્ટિક રાસાયણિક શ્રેણી જે આપણે જોવાની છે. હવે એ આપણે ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાંથી જ જોઈ લઈ. રેડી? તો જે વર્ણપટ્ટિક રાસાયણિક શ્રેણી આપણને અહીંયા આપેલી છે, જે શું છે આપણી પાસે? આયોડિન. આ બધા લિગેન્ડ છે આપણી પાસે. આ બધા શું છે? લિગેન્ડ છે. હવે કયા લિગેન્ડ પ્રબળ છે, કયા લિગેન્ડ નિર્બળ છે એ આપણને હવે આના ઉપરથી ખબર પડી જશે. આ આખી શ્રેણી આપેલી છે એને વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી કહેવામાં આવે છે. તો આ જે લિગેન્ડ છે બધા આયોડિન, બ્રોમિન, સાયનાઇડ, થાયોસાયનાઇડ, ક્લોરિન, સલ્ફાઇડ, ફ્લોરિન, હાઇડ્રોક્સાઇડ, ઓક્ઝેલેટ, H2O, આ બધા આપણી પાસે કેવા લિગેન્ડ છે? નિર્બળ લિગેન્ડ છે. જ્યારે આ બધા લિગેન્ડ EDTA, NH3, ઇથેન 1,2 ડાયમેન, સાયનાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેને આપણે કાર્બોનિલ કહીએ છીએ, આ બધા લિગેન્ડ આપણી પાસે પ્રબળ છે. જો પ્રબળ હોય તો યાદ રાખવાનું કે પ્રબળ હોય તો આપણી પાસે વિપાટન છે એ મોટું થશે. જો પ્રબળ લિગેન્ડ હોય તો વિપાટન કેવું થશે? મોટું થશે. અને નિર્બળ લિગેન્ડ હોય તો વિપાટન કેવું થશે? નાનું. વિપાટન મોટું થશે, નકર કેવું થશે? આપણી પાસે નાનું થશે. હવે આપણને ખબર પડી ગયા કે કયા પ્રબળ લિગેન્ડ છે અને કયા નિર્બળ લિગેન્ડ છે. હવે આ જે શ્રેણી મળી આપણને વર્ણપટ્ટિક રાસાયણિક શ્રેણી, એ કેના ઉપરથી મળે છે? તો આ જે શ્રેણી છે એ પ્રાયોગિક રીતે મેળવેલી છે, જેમાં જુદા જુદા લિગેન્ડ સાથે એ સંકીર્ણના પ્રકાશનું શોષણ પરથી નક્કી કરવામાં આવેલી છે. આપણે આ અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં ધાતુ આયનની ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન સૂચવવાનો આપણે પ્રયત્ન કરી કે ઇલેક્ટ્રોનની ગોઠવણી હવે કેવી રીતે આપણે કરશું. રેડી?
હવે દાખલા તરીકે આપણને ખબર છે 5 કક્ષક આવી રીતે હતી કે જેનું શું થયું આપણી પાસે વિપાટન થયું કે જેમાં 3 કક્ષક ક્યાં આવી આપણી પાસે નીચે આવી અને 2 કક્ષક ક્યાં ગઈ આપણી પાસે ઉપર જેને આપણે ઈઝી કહી છીએ આપણી પાસે T2G કેની અંદર આ વાત થાય છે અષ્ટફલકીયની અંદર વાત થાય છે બીજા ક્યાંય નહીં પણ ક્યાં અષ્ટફલકીયની અંદર આવી રીતે વિપાટન થશે તો હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે તો યાદ રાખવું કે D1 ઇલેક્ટ્રોન હોય D2 ઇલેક્ટ્રોન હોય કે D3 ઇલેક્ટ્રોન હોય આની ગોઠવણી કયાના નિયમ પ્રમાણે થશે હુન્ડના નિયમ પ્રમાણે થશે કેના નિયમ પ્રમાણે થશે હુન્ડના નિયમ પ્રમાણે કેવી રીતે દાખલા તરીકે 1 ઇલેક્ટ્રોન ગોઠવવાનો હતો તો એ કેમાં ગોઠવાશે T2G માં 2 ઇલેક્ટ્રોન બીજો આમાં ગોઠવાશે ત્રીજો પણ જ્યારે વાત આવે ચોથા ઇલેક્ટ્રોનની તો ચોથો ઇલેક્ટ્રોન આ જગ્યાએ આવી જશે કે ઈજીમાં ગોઠવાશે કારણ કે આપણને ખબર છે કે દાખલા તરીકે 5 ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય તો હુન્ડના નિયમ પ્રમાણે પહેલા શું થાય તો કે 5 માં એક ઇલેક્ટ્રોન ગોઠવાય પછી છઠ્ઠો ઇલેક્ટ્રોન શું કરે યુગ્મન કરે પણ આમાં એવું થતું નથી હવે એનો આધાર કેના ઉપર છે આપણી પાસે લિગેન્ડ ઉપર છે રેડી કેવો પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ તો D4 કેવી રીતે ગોઠવાશે કે ચોથો ઇલેક્ટ્રોન ઈજીમાં જશે કે T2Gમાં જ યુગ્મન કરશે રેડી તો એના માટે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે ચોથો ઇલેક્ટ્રોન T2G સ્તરમાં જશે કે એટલે ચોથો ઇલેક્ટ્રોન ઈજીમાં જશે કે ચોથો ઇલેક્ટ્રોન T2G ની અંદર શું કરશે યુગ્મન કરશે રેડી તો આના માટે આપણે બે વસ્તુ યાદ રાખવાની છે ડેલ્ટા 0 એટલે કે આપણી પાસે T2G અને ઈજી વચ્ચેનો જે ગાળો છે એ ડેલ્ટા 0 આની માત્રા ઉપર આધાર રાખે અને બીજું છે આપણી પાસે P જેને યુગ્મન ઉર્જા કહેવામાં આવે જેને કઈ ઉર્જા કહેવામાં આવે યુગ્મન ઉર્જા કહેવામાં આવે છે રેડી તો આ જે યુગ્મન ઉર્જા છે એ શું છે તો યુગ્મન ઉર્જા એ એકાકી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ માટે જરૂરી ઉર્જા દર્શાવે છે એકાકી કક્ષકમાં ઇલેક્ટ્રોન માટે એક ઇલેક્ટ્રોન આપણે અહીંયા રાખવા માટેની ઉર્જા તો જો આપણે માટે બે શક્યતા છે જો ડેલ્ટા 0 ની કિંમત P કરતાં ઓછી હોય એટલે કે P ની કિંમત વધારે હોય તો એનો મતલબ આપણે યાદ રાખવાનો છે કે ચોથો ઇલેક્ટ્રોન કેની અંદર જશે ઈજી ની અંદર તો T2G ની અંદર 3 ઇલેક્ટ્રોન ગોઠવાશે અને ઈજી ની અંદર 1 ઇલેક્ટ્રોન જશે તો ચોથો ઇલેક્ટ્રોન કેની અંદર જશે ઈજી ની અંદર જ્યારે યુગ્મન ઉર્જા એકાકી યુગ્મન ઉર્જા જ્યારે વધારે હોય ત્યારે અને બીજું છે આપણી પાસે જો વિપાટન ઉર્જા વધારે હોય અને યુગ્મન ઉર્જા ઓછી હોય તો શું થશે તો ચોથો ઇલેક્ટ્રોન કેની અંદર જશે G ની અંદર જ જશે T2G ની અંદર જ જશે આ જગ્યાએ જ રહેશે ઉપર જશે નહીં તો T2G ની અંદર 4 ઇલેક્ટ્રોન જશે જો અહીંયા આપણી પાસે P ની યુગ્મન ઉર્જા જો વધારે હોય વિપાટન ઉર્જા કરતાં તો આ જે આપણી પાસે બને છે એને કેવા સંકીર્ણ કહેવામાં આવે છે ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ કહેવામાં આવે છે કેવા સંકીર્ણ કહેવામાં આવે ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ એનો મતલબ ઉચ્ચ ભ્રમણ શું કામ કારણ કે સ્પિન એકલા ઇલેક્ટ્રોનની જેમ સંખ્યા વધારે એને ઉચ્ચ ભ્રમણ કહેવામાં આવે અને એકલા ઇલેક્ટ્રોનની સંખ્યામાં કેવી થઈ જશે ઓછી બે જ એકલા ઇલેક્ટ્રોન રહેશે આમાં તો શું થઈ જશે આપણી પાસે બેનું યુગ્મન થઈ ગયું એકલા ઇલેક્ટ્રોન કેટલા રહ્યા બે તો આવા એને સંકીર્ણને શું કહેવામાં આવે નિમ્ન ભ્રમણ સંકીર્ણ કહેવામાં આવે શું કહેવામાં આવે નિમ્ન ભ્રમણ આ ક્યારે જોવા મળે કેવા લિગેન્ડ હોય ત્યારે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે જોવા મળે અને આવું ક્યારે જોવા મળે ચોથો ઇલેક્ટ્રોનનું યુગ્મન ક્યારે થશે યુગ્મ કેવી રીતે બને ટૂંકમાં યુગ્મ જોડ ક્યારે બનાવશે ચોથો ઇલેક્ટ્રોન T2Gમાં જ ક્યારે જાય તો કેવા લિગેન્ડ હોય પ્રબળ લિગેન્ડ હોય તો યાદ રાખવાનું સિમ્પલ પ્રબળ લિગેન્ડ હોય તો આ બંને વચ્ચેનો ગાળો વધી જાય એટલે કે ચોથા ઇલેક્ટ્રોનને અહીંયા પહોંચવું હોય તો ન પહોંચી શકે ક્યાં ને ક્યાં ગોઠવાઈ જાય નીચે ને નીચે ગોઠવાઈ જાય એટલે સિમ્પલ આપણે યાદ રાખવાનું હું અહીં જ આપણને દર્શાવી દઉં કેવી રીતે આપણે લખી શકીએ જો નિર્બળ લિગેન્ડ હોય તો આ ગાળો કેવો હશે આપણી પાસે ઓછો હશે આવી રીતે હશે અને જો પ્રબળ લિગેન્ડ હોય તો આપણી પાસે આ ગાળો છે એ કેવો હશે આપણી પાસે વધારે હશે
આવી રીતે કેવો હશે વધારે. તો ચોથા ઇલેક્ટ્રોનને આ જગ્યાએ પહોંચવું હોય તો એ પહોંચી શકે નહીં, તો શું થઈ જાય યુગ્મન થઈ જાય. તો નિમ્ન ભ્રમણ સંકીર્ણ બને. કેવા લિગેન્ડ હોય પ્રબળ લિગેન્ડ હોય. અને આ ક્યારે શક્ય છે આપણી પાસે, તો આ નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ડેલ્ટા ઓની કિંમત કેવી હશે ઓછી હશે, અહીં કેવી હશે વધારે. તો ઇઝીલી ચોથો ઇલેક્ટ્રોન ઇજીમાં આવી જશે. અહીં ઇજીમાં આવવું હોય તો એ નહીં આવી શકે. તો અહીં આપણી પાસે કેવા બનાવશે ચોથો ઇલેક્ટ્રોન ઉપર જશે ઇજીની અંદર, તો એ ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ બનાવે. કેવા લિગેન્ડ હોય નિર્બળ લિગેન્ડ હોય ત્યારે. રેડી. તો D4 થી લઈ યાદ રાખવાનું D4 થી લઈને અને D7 સુધી નિર્બળ ક્ષેત્ર કિસ્સામાં જ આપણે નિર્બળ ક્ષેત્ર હોય એનો મતલબ નિર્બળ લિગેન્ડ હોય એ ટૂંકમાં વધારે થાય છે. D4 D5 D6 D7 આ બધા સંકીર્ણ આટલા જ્યારે ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના હોય D4 D5 D6 અને D7 આ ક્યારે થાય છે, આવા ક્યારે થાય હોય કેવા લિગેન્ડ હોય ત્યારે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે. રેડી. આ સમજાઈ ગયું. આ તો અષ્ટફલકીયની વાત થઈ. હવે આપણે જે કરવાની છે એ કેની કરવાની છે આપણે સમચતુષ્ફલકીય. તો સમચતુષ્ફલકીયની અંદર આપણને ખબર છે કેટલા લિગેન્ડ હોય સમચતુષ્ફલકીયની અંદર આપણી પાસે 4 લિગેન્ડ હશે. તો એ કેવી રીતે ગોઠવાયેલા છે આપણી પાસે 4 લિગેન્ડ, તો સિમ્પલ યાદ રાખવાનું એ મેટલ સાથે લિગેન્ડ આવી રીતે ગોઠવાયેલા હશે. એ કેવી રીતે હશે આપણી પાસે મેટલ સાથે લિગેન્ડ આવી રીતે ગોઠવાયેલા હોય. તો આ લિગેન્ડ છે. હવે શું થશે અહીં આપણે એક્સિસ ડ્રો કરશું XYZ. તો મેટલ અને લિગેન્ડના ઇલેક્ટ્રોન એકઈ બાજુ સામસામે આવતા નથી. અહીં આપણે જોઈ શકીએ છીએ કે X Y અને Z. કારણ કે મેટલના ઇલેક્ટ્રોન તો આપણને ખબર છે ડી ઓર્બિટલનો શેપ કેવો હતો જે આપણે કાલે અહીં વાત કરી હતી કેવી રીતે હોય. મેટલના ડીના તો આવી જ રીતે હોય X Y બધાની આપણે વાત કરી દીધી કેવી રીતે એની આકાર છે. રેડી. તો એ પ્રમાણે જો વાત કરીએ તો અહીં ડી ઇલેક્ટ્રોન છે. મેટલ એટલે મેટલની અંદર ડી ઇલેક્ટ્રોન જે ડીના ઇલેક્ટ્રોન છે એ અને લિગેન્ડના ઇલેક્ટ્રોન એકઈના સામસામે આવતા નથી. કેમની અંદર સમચતુષ્ફલકીય સ્પીસીઝમાં ક્યાંય ઇલેક્ટ્રોન સામસામે આવતા નથી. સામસામે નથી આવતા એકઈના, પણ નજીક આવે છે. નજીક કેના હે આપણી પાસે, તો યાદ રાખવાનું છે કે આ બધા કેવા છે. જો કેની નજીક આવશે ક્યાં ઇલેક્ટ્રોન, તો કે DXY કઈ કક્ષકના ઇલેક્ટ્રોન સામે આવશે લિગેન્ડના ઇલેક્ટ્રોન. તો અહીં મેટલની વાત કરું તો અહીં એની કઈ એક્સિસ આવશે આપણને ખબર ક્યાં DXY DYZ અને DZX એના ઇલેક્ટ્રોન અને આ જો લિગેન્ડના ઇલેક્ટ્રોન સામે નહીં આવે પણ ક્યાં આવશે આવી રીતે નજીક આવશે. નજીક આવે તો એ શું બંને વચ્ચે થશે અપાકર્ષણ થાય. તો અપાકર્ષણ થાય તો શું થશે આપણી પાસે વિપાટન થશે. જેનું અપાકર્ષણ થાય એની ઉર્જા વધશે. તો હવે કેની ઉર્જા વધશે આપણી પાસે DXY DYZ અને DZX આ ત્રણેયની ઉર્જા વધશે. અને x² - y² અને dz² આ સામે નથી આવતા. DXY DYZ અને DZX એ સામે નથી પણ એકબીજાની નજીક આવે. આ એના કરતાં કેવા હે નજીક નથી પણ એના કરતાં કેવા થોડાક દૂર છે. એટલે બંને વચ્ચે કાંઈ એટલું અપાકર્ષણ નથી થતું ડીના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના. તો એની ઉર્જામાં શું થશે આપણી પાસે ઘટાડો થશે. તો એ કી જગ્યાએ આવશે x² - y² અને dz². નીચેની સાઈડ આવશે. નીચેની સાઈડ કોણ આવ્યું, તો આને આપણે કહી EG કહીએ અને આને શું કહી T2G કહી. તો હવે યાદ એટલું રાખવાનું કે આની અંદર આપણે G લખતા નથી, ખાલી E અને T2 જ લખવામાં આવે છે. શું કામ એવું લખવામાં આવે છે એનું કારણ છે કે આ સમમિતીય લિગેન્ડ છે નહીં. હવે સમમિતીય શું કામ નથી, તો આ લિગેન્ડની વાત કરી, આ લિગેન્ડની આ તરફ જાઓ મેટલ આવે પછી આ એમનોમાં આવેલો જાવ તો લિગેન્ડ આવશે કાંઈ આવતું નથી. આ તરફ જાય લિગેન્ડ મેટલ લિગેન્ડ આવે નથી આવતું. તો આ કેવા થશે અસમિતીય. અસમિતીય હોય તો અહીં G લખવાનો નહીં, ખાલી T2 અને E. આ ક્યાંની વાત કરી છે સમચતુષ્ફલકીયની વાત કરી છે. હવે આની અંદર ઇલેક્ટ્રોન એક જ પ્રમાણે ગોઠવાય છે. પહેલાં હવે આની અંદર કાંઈ નિર્બળ ક્ષેત્ર અને પ્રબળ ક્ષેત્ર આવતું નથી. એ ખાલી અષ્ટફલકીયની અંદર જ આવે છે, સમચતુષ્ફલકીયની અંદર આવતું નથી. એમાં ગોઠવણી બધાની અંદર પહેલાં એક ઇલેક્ટ્રોન જશે, એવી જ રીતે ગોઠવણી થશે. રેડી.
ગોઠવણી આપણે અષ્ટફલકીય માટે જ યાદ રાખવાની છે, સમચતુષ્ફલકીય માટે યાદ રાખવાની નથી. રેડી? તો હવે અહીં આપણે યાદ રાખવાનું કે આ આપણી પાસે શું છે, હું ડેલ્ટા ઓ હતો, એટલે કે ઓક્ટાએડ્રલ હોય, અષ્ટફલકી હોય તો ડેલ્ટા ઓ આવે. અહીંયા આપણે શું લખતા હતા, ડેલ્ટા ઓ લખતા હતા, જ્યારે અહીં ડેલ્ટા ટી આવશે. શું કામ? ટેટ્રાએડ્રલ માટે. તો આની એનર્જી કેટલી છે? તો આની એનર્જી આપણને ઓક્ટાએડ્રલ ઉપરથી જ મળી જશે. કેટલી લખવાની? તો કે ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા ઓ. આટલી એનર્જી કેની છે? ટેટ્રાએડ્રલના વિપાટનની. રેડી? કારણ કે પ્રબળ અને નિર્બળ ક્ષેત્ર તો આમાં આવતું નથી, એટલે એ ડેલ્ટા ટી આપણને ડાયરેક્ટ કેના ઉપરથી મળી જાય? ઓક્ટાએડ્રલની કિંમત આપણને ખબર હોય, ઓક્ટાએડ્રલના વિપાટનની, એના ઉપરથી ટેટ્રાએડ્રલના વિપાટનની આપણને ખબર પડી જશે. રેડી? તો હવે આપણે યાદ રાખવાનું છે કે જો એ સિવાય જો સમતલીય સમચોરસ સંકીર્ણ હોય, આ તો સમચતુષ્ફલકી હોય કે જેની અંદર કેટલા લિગેન્ડ હોય? 4. અષ્ટફલકીયની અંદર 6. આની અંદર 4 લિગેન્ડ વાળા 2 જોવા મળશે, કાં તો સમચતુષ્ફલકીય અને બીજું હે સમતલીય સમચોરસ. તો સમતલીય સમચોરસ એની અંદર T2G અને EG આપણે લખવું પડે. આવી જ રીતે વિપાટન થશે સમતલીય સમચોરસની અંદર, પણ એ સમમિતીય હે. રેડી? સમમિતીય શું કામ? તો એનો આકાર આવી રીતે હોય. સમતલીય સમચોરસમાં મેટલ સાથે આવી રીતે 4 લિગેન્ડ જોડે, તો આ સમમિતીય. આ એક લિગેન્ડ મેટલ લિગેન્ડ, લિગેન્ડ મેટલ લિગેન્ડ. તો અહીંયા G આવશે, એટલે કે અષ્ટફલકીય અને સમતલીય સમચોરસની અંદર આપણે G પાદાક્ષર લખવો પડે, બાકી સમચતુષ્ફલકની અંદર લખવો પડે નહીં. ઓલાની અંદર T2G નીચે આવતું હતું, EG ઉપર આવતું હતું. આની અંદર E નીચે આવે અને T2G ક્યાં આવશે? ઉપર આવશે. રેડી? તો આ છે આપણી પાસે વિપાટન. તો પ્રબળ અષ્ટફલકીયની અંદર કેવી રીતે વિપાટન થાય અને સમચતુષ્ફલકીયની, આપણા માટે અષ્ટફલકીય ખાસ IMP છે. રેડી? તો આ છે આપણી પાસે અષ્ટફલકીયની અંદર વિપાટન અને સમચતુષ્ફલકીયની અંદર વિપાટન. રેડી? આ ખાસ IMP છે આપણા માટે, આ આપણને એક્ઝામની અંદર પૂછાઈ શકે. પૂછાય તો આપણે કેવી રીતે લખવાનું છે એ હું તમને બતાવી દઉં. રેડી? તો અહીંથી આપણે અષ્ટફલકીય માટે પૂછે તો અહીંથી આપણે લખવાની શરૂઆત કરવાની છે. કેવી રીતે થાય છે? આ ડ્રો કરી અને અહીંયા સુધી આપણે લખવાનું થશે. રેડી? અથવા તો આપણને પૂછે કે એની ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે, તો એ માટે આ અષ્ટફલકીયની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી, તો આ 2 મુદ્દા આપણે લખવાના છે. ડેલ્ટા ઓ લેસ ધેન P અને ડેલ્ટા ઓ ગ્રેટર ધેન P, જે મેં તમને સમજાવ્યું. અને સમચતુષ્ફલકીય માટે અહીંયા આટલું જ લખવાનું છે. રેડી? સમચતુષ્ફલકીય માટે. રેડી? અહીંયા સુધી જ છે. હવે એના પછી આપણે જોવાનું છે સવર્ગ સંયોજનોના રંગ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.